હવે જોઈએ સમાચાર વિગતવાર તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા પાંચબા અને પાલા ગામના ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે આઝાદીના સમયથી તેમની ખેતીની જમીનમાં શ્રી સરકાર નામ ચાલતું આવ્યું છે અને બીજા હકમાં ખેડૂતોનું નામ નોંધાયેલું છે। આ કારણે હાલ ખેડૂતોને સિંચાઈ સહાયની પાક નુકસાનીનું કોઈ વળતર મળતું નથી, જેથી ખેડૂતોની જમીનમાંથી શ્રી સરકાર નામ દૂર કરી ખેડૂતનું એકલાનું નામ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। જો યોગ્ય ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ સુધી જવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ત્યારે નસવાડીના 3 ગામોના ખેડૂતો કલેક્ટર પાસે પહોંચ્યા। ખેડૂતોની જમીનમાં આઝાદીથી શ્રી સરકાર નામ ચાલતું આવ્યું છે। ખોડિયા પાંચબા અને પાલા ગામની જમીનનો મુદ્દો ઉઠાવ્યો છે। શ્રી સરકાર નામ હોવાથી ખેડૂતોને કોઈ વળતર મળતું નથી। ન્યાય ન મળે તો હાઈકોર્ટ જવાની ખેડૂતોની પણ ચીમકી છે। ત્યારે ખેડૂતોની જમીન મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શ્રી સરકાર નામથી વળતર અટક્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। ઓગણીસો 49-50 થી ખેડૂતો ખેડ ધરાવતા આવ્યા છે અને ખેડૂતો ખેતી કરે છે અને જેમાં અમારે ખેતીની અંદર નામદાર સરકાર શ્રી સરકાર બોલાય છે, જે ના ભાગરૂપે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારા દરેક ખેડૂતોને કોઈ પણ પ્રકારનો સરકારી લાભો કોઈ મળતા નથી, જેના માટે અને સિંચાઈ માટે પણ કોઈ પ્રકારના લાભો મળતા નથી, તેમજ ખેડૂતોને પાક નુકસાનીના પણ કોઈ જાતનું વળતર મળતું નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા, પોચંબા અને પાલા આ 4 ગામોનો પ્રશ્ન આઝાદી પહેલાથી ઊભો છે અને આજે બી ઊભો છે। આ 4 ગામોના પ્રશ્નમાં એવું છે કે શ્રીમંત સરકાર, નામદાર સરકાર આ જે નામો પહેલા હકમાં બોલે છે, જેના લીધે આ ખેડૂતોને સરકારી એક બી લાભ મળતો નથી। અને આ જે નામ છે એમાં વખતો વખત આમાં સુધારા થયા છે, પણ અમને આ 4 ગામોને જે જમીનના મૂળ હક માલિક બનાવવા માટે હોય છે તે થયું નથી, જેના કારણે અમને લાભ મળ્યા નથી। હાલ જે વળતરની વાત કરીએ તો વળતર બી જે આખા દેશમાં બધા દરેક ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું, પણ આ 4 ગામના ખેડૂતોને અમે લેખિતમાં બી અમને જાણ કરી છે, છતાં બી અમને આ વળતર મળ્યું નથી।